નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 એકની અંદર પિતા અને પત્ની ને એવા બધા ઘણા બધા ઊંચાઈની તફાવત ને એવા બધા એક્ઝામ્પલ જોયા હતા કાલે, બરોબર. હવે આજે એમાં એમ કે છે બીજો એક્ઝામ્પલ શું કે છે, સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાના ગણ આર પર. હવે વાસ્તવિક સંખ્યા ગણ, હવે ધ્યાનથી જોજો. જો અહીંયા તો કોઈ વાંધો નથી કે સંબંધ આપણે એસ આપ્યો છે, પરંતુ ઘણી જગ્યાએ એવું હશે કે સંબંધ આર આપ્યો હોય ને ગણ આર આપ્યો હોય, તો ક્યારેક કયો ગણ સમજવો એના માટે હંમેશા તમે જોયું હશે તો નોટ કર્યું હશે તો આપણે ઘણીવાર આવી રીતે લખતા છીએ, આમ આર, ઘણીવાર ઝેડ કરીને પછી આમ લીટો કર્યો હોય, ઘણીવાર એનમાં પણ આપણે આવી લીટો કર્યો હોય. તો મતલબ કે જ્યારે આવી ડબલ લાઇનિંગ વાળા કોઈ પણ તમને એન ઝેડ કે એન દેખાય તો એ વાસ્તવિક સંખ્યાના ગણ, પૂર્ણાંક સંખ્યાના ગણ, પ્રાકૃતિક સંખ્યાઓના એના માટેનો સિમ્બોલ દેખાડે. અને જો આવો ખાલી સિંગલ તમને ખાલી આવો આ દેખાય તો આપણો આ જે રિલેશન સંબંધનો આર છે એવું સમજવું, બરાબર. જ્યારે આમાં તો એવું તમને બોલ્ડ ઘાટો ને એવું કરી શકે એટલે ચાલે, દેખાઈ શકે. હવે જો અહીંયા શું કીધું, સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓના ગણ આર પર એ સંબંધ એવો આપ્યો છે કે એ બી કે જ્યાં a is less than or equal to b square વડે વ્યાખ્યાયિત સંબંધ એ સવાચક, સમિત અને પરંપરિત પૈકી એક પણ નથી. મતલબ કે આ જે સંબંધ આપેલો હોય સવાચક નથી, સમિત નથી, પરંપરિત નથી એવું કહેવા માંગે. તો જોઈએ શું થાય. તો સોલ્યુશન અહીંયા સંબંધ એસ કેવો આપેલો હોય, એવા બધા એ બી કે જ્યાં a ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર. ઓકે, તો સવાચક માટે પોતે પોતાની સાથે સંબંધ હોવો જોઈએ. મતલબ કે દરેકે દરેક વાસ્તવિક સંખ્યા માટે પોતે પોતાના વર્ગ કરતાં નાની થવી જોઈએ અથવા તો બરાબર થવી જોઈએ. તો એમ જોતા તો તમને એમ લાગે હાલો 5 લઈ તો 5નો વર્ગ 25, તો 5 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 25, બરોબર સાચું છે. કોક એમ થયું સાહેબ 1 લ્યો તો 1 એનો વર્ગ કરી પોતે પોતાની સાથે એટલે 1,1, તો મતલબ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 સ્ક્વેર. આવું થાય ને 1,1 આ એસમાં હોય, સોરી 1,1 બિલોંગ્સ ટુ એસ, તો આને એવું લખાય 1 લેસ ધેન ઇક્વલ ટુ 1 સ્ક્વેર. તો સાચું જ છે ને, 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ, કારણ કે ઇક્વાલિટી સાઇન આપેલી એટલે ના તમને એમ લાગે વાહ સાચું હોય તો કે આ આપેલો સંબંધ છે એ સવાચક થઈ જશે એવું લાગે, પરંતુ એવું થશે નહીં. કેના માટે એવું નહીં થાય? જો તમે 1 કરતાં નાની સંખ્યા લ્યો કોઈ પણ, ઉદાહરણ તરીકે 1/2 લ્યો, 1/2 1/2, તો 1/2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2 નો સ્ક્વેર. તો મતલબ કે 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2 નો સ્ક્વેર એટલે 1/4. તો આ તો ખોટું છે, જો શક્ય નથી, કારણ કે 1/2 મોટા કહેવાય, 1/4 કહેવાય નહીં. એટલે કે જો સંખ્યા આપણી 1 કરતાં નાની હોય ધન વાસ્તવિક સંખ્યા માટે સત્ય નથી, બરોબર. તો આપણે લખી નાખીએ કે સવાચક માટે એવરી x બિલોંગ્સ ટુ r માટે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x સ્ક્વેર એ સત્ય, દરેક માટે સત્ય નથી. સત્ય છે કોના માટે નથી? તો કે આપણે જો લખી નાખીએ એ જ લખી નાખીએ, બરાબર. x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x સ્ક્વેર એ 1 કરતાં નાની ધન વાસ્તવિક સંખ્યા અહીંથી આપણે લાઈન આ બધો પોર્શન એક્સ્ટ્રા છે, બરાબર. ધન વાસ્તવિક સંખ્યા માટે સત્ય સંખ્યા વાસ્તવિક સંખ્યા
માટે સત્ય નથી, કારણ કે જો x બરાબર 1/2 લઈએ તો 1/2 લેસ ધેન ઇક્વલ ટુ 1/2 નો સ્ક્વેર, therefore 1/2 is less than equal to 1/4 જે શક્ય નથી. એટલે કે આ શક્ય નથી, કારણ કે 1/2 એ 1/2 કરતા નાના થાય એ શક્ય ન કહેવાય. તેથી આર સવાચક, સોરી આર નહીં, આપણે અહીંયા એસ આપેલો છે સંબંધ, આર લખતા હોય ને હારી ફેલે, એટલે કે એસ આપેલો સંબંધ છે. એસ એ એસ સવાચક સંબંધ નથી. હાલો, ત્રણ કીધું હતું એમાંથી એક સાબિત થઈ ગયું. સમજાઈ ગયું કઈ રીતે? જો દરેકે દરેક માટે એટલે કે જો એક કરતાં મોટી સંખ્યા તમે લેશો તો તમને લાગશે કે ના થઈ જઈશ બધા માટે તો સાચું છે, પરંતુ જો એક કરતાં નાની, આમાં બધા માટે કીધું કે સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાના ગણ આખા આર ઉપર વાત કરવા નથી. એટલે આપણે અને સવાચક માટે આપણે કીધું જ છે કે ગણના દરેકે દરેક ઘટકની પેર મળવી જોઈએ. ક્લિયર એટલું સવાચક. હવે સમિત માટે જોઈએ તો કે સમિત માટે આપણે લખીશું શું? હવે સમિત માટે આપણે ખ્યાલ છે શું હોવું જોઈએ? તો એ બી બિલોંગ્સ ટુ આર લઈ કોઈ પણ બે સંખ્યા, તો આપણે બી એ બિલોંગ્સ ટુ આ, સોરી અહીંયા એસ છે, એ બી બિલોંગ્સ ટુ આપણે જો એસ લઈએ તો બી એ બિલોંગ્સ ટુ એસ થવું જોઈએ. એટલે તો કે એ લેસ ધેન ઇક્વલ ટુ બી સ્ક્વેર હોય તો બી લેસ ધેન ઇક્વલ ટુ એ સ્ક્વેર આવું થવું જોઈએ. તો થાય? ન થાય. કેમ? ઉદાહરણ તરીકે આપણે 1 2 લઈ, બરોબર, 1,2 બિલોંગ્સ ટુ એસ, તો 1,2 બિલોંગ્સ ટુ એસ, તો ડેફિનેશન ઉપરથી શું આવશે? 1 લેસ ધેન ઇક્વલ ટુ 2 નો સ્ક્વેર. એટલે આ તો સાચું જ છે, કારણ કે એસમાં છે જ આ, બરોબર, આપણે લેવાની પેર એવી જ હોય, બરોબર, પરંતુ આનું જો ઊંધું કરો, ઊંધું એટલે તો કે 2 1 2 1 એટલે 2 લેસ ધેન ઇક્વલ ટુ 1 સ્ક્વેર, તો એટલે કે 2 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1. આ શક્ય નથી. એટલે 2,1 એસમાં આવે નહીં, જ્યારે 1,2 એસમાં તો છે જ, બરાબર. સમિત માટે 1,2 બિલોંગ્સ ટુ એસ લેતા, બરાબર, આને આપણે એસમાં લઈએ તો 1 લેસ ધેન ઇક્વલ ટુ 2 સ્ક્વેર, therefore 1 લેસ ધેન ઇક્વલ ટુ 4, પરંતુ 2,1 માટે 2 લેસ ધેન ઇક્વલ ટુ 1 સ્ક્વેર, therefore 2 is less than equal to 1 જે શક્ય, બરાબર, નથી, જે શક્ય નથી. એટલે કે 2,1 does not belongs to S. તેથી S એ સમિત સંબંધ નથી. હવે સમિત માટે થઈ ગયું. પરંપરિત માટે તો પરંપરિત માટે આપણે શું જોઈએ? એ બી બી સી, એ બી બિલોંગ્સ ટુ એસ, બી સી બિલોંગ્સ ટુ એસ, તો એ સી બિલોંગ્સ ટુ એસ આવવો જોઈએ. તો આપણે કોઈ પણ એક સંખ્યા લે, તો ઉદાહરણ તરીકે આપણે લખવું તો લખી નાખીએ એ બી બિલોંગ્સ ટુ એસ અને બી સી બિલોંગ્સ ટુ એસ હોય તો
AC બિલોંગ્સ ટુ S થવું જોઈએ, બરાબર. આ વ્યાખ્યા ખાલી આમ ખ્યાલ શું કરવાનું. તો પેલા એવું જોઈએ કે એવા બે નંબર લઈ કે જે એસમાં આવતા હોય. હવે આવું થાય નહીં તો એના માટે આપણે લેવા પડે A, B અને C ના અમુક મૂલ્ય લેવા પડશે. તો A, B, C ના એવા મૂલ્ય આ મળે. જો A બરાબર આપણે લઈ, ઉદાહરણ તરીકે હું લઉં કેટલા 5 રાખીએ હાલો, કારણ કે શરૂઆતમાં જો મોટી સંખ્યા પહેલે મોટી રાખવાની. શું કરવા મોટી રાખવાની? કારણ કે આપણે A ને C કરતા ચેક કરવાનું થાય કે નહીં. તો એ આપણે કોઈ પણ મોટો લઈ લઈએ કે એ C કરતા નાનો થવો જોઈએ નહીં, એટલે એટલા માટે એ આપણે મોટી સંખ્યા લીધી. B અને C નાની નાની લઈ, બરોબર, 5 કરતા. તો કે B બરાબર ઉદાહરણ તરીકે હું 3 લઉં, બરોબર, અને C બરાબર હું ઉદાહરણ તરીકે 2 લઉં. તો AB બિલોંગ્સ ટુ S એટલે 5 3 બિલોંગ્સ ટુ S ચેક કરીએ તો 5 3 એટલે 5 લેસ ધેન ઇક્વલ ટુ 9, 3 નો વર્ગ, બરોબર, અને 3 અને 2, બરોબર, આ બે સરખા, બરોબર, 3 2 એટલે 3 લેસ ધેન ઇક્વલ ટુ 4, બરોબર, સાચું થઈ ગયું. તો થવું શું જોઈએ 5 2, બરોબર, એટલે 5,2 તો 5 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 4, જે આ શક્ય નથી, બરોબર. એટલે ઉદાહરણ આપણે મળી ગયું. કઈ રીતે બનાવવાનું? આપણે A મોટો રાખવો પડે, કારણ કે A C કરતા ચેક કરવા માટે કે A મોટો લઈ લીધો, કોઈ પણ સંખ્યા લઈ શકો બાકી. તો ધારો કે A બરાબર 5, B બરાબર 3 અને C બરાબર 2 લેતા, તો કે 5, 3 belongs to S અને 3, 2 belongs to S. કઈ રીતે થાય? તો આને એમ લખીએ કે 5 લેસ ધેન ઇક્વલ ટુ 3 સ્ક્વેર, therefore 5 લેસ ધેન ઇક્વલ ટુ 9, બરાબર, એટલે છે. અને અહીંયા એવું લખાય 3 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 2 નો સ્ક્વેર, therefore 3 લેસ ધેન ઇક્વલ ટુ 4. તો આ બે સાચું છે, પરંતુ 5,2 does not belongs to S, કારણ કે 5 લેસ ધેન ઇક્વલ ટુ 2 સ્ક્વેર, therefore 5 લેસ ધેન ઇક્વલ ટુ 4, જે શક્ય નથી, એટલે કે આ શક્ય નથી. તો શું થયું? આપણે શક્ય નથી, તો આપણે અહીંયા લખ નાખીશું સાઈડમાં. AB belongs to S અને BC belongs to S, પરંતુ A, C does not belongs to S, therefore S એ પારંપરિક સંબંધ નથી. તો આપણે જે સાબિત કરવાનું સંમિત નથી, સવાચક નથી અને પરંપરિત નથી. આ બધું એક્સ્ટ્રા હતું, બરોબર. આ સાઈડનું આ બધું એ એટલો ખ્યાલ કરો તો તમને એક્ઝામ્પલ હોય સરળતાથી થઈ જાય. તો ક્લિયર એટલું. બીજું 3 નંબરનો જોઈએ, શું કે છે? ગણ 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ R એવા A B કે જ્યાં B બરાબર A+1 એ સવાચક સંમિત કે પરંપરિત સંબંધ છે કે નહીં તે ચકાસવાનો કીધો. તો જોઈએ છે કે નહીં. તો પહેલા તો સૌ પ્રથમ તો આપણે જે આપેલો જે સંબંધ છે, બરોબર, એ કઈ રીતે આપેલો છે? ગુણધર્મ રીતે આપેલો છે. તો યાદીની રીતે લખી નાખે સોલ્યુશન. તો કે અહીંયા R બરાબર એવા બધા AB કે જ્યાં B બરાબર A+1, therefore R બરાબર, હવે જો કઈ કઈ પેર આવશે તમને એમ થાય ને કે કઈ કઈ આવે? તો કે B ની જગ્યાએ બીજી રીતે લખવું હોય તો એવી રીતે લખાય ને કે B ની જગ્યાએ A+1 મૂકી દેવાના, એટલે કે જો હું 1 લઉં તો એમાં એક ઉમેરી જાય,
એક ઉમેરાય જાય એટલે 2 આવે તો 1,2 મળે, બરાબર. એટલે બીજી રીતે આવું લખવું તો આવું લખાય a+1 કે જ્યાં a બિલોંગ્સ ટુ, હવે a બિલોંગ્સ ટુ આ ગણમાં આપવું છે, ગણનું નામ નથી તો અહીંયા a બરાબર અહીંયા લખી નાખો કે a બરાબર 1 2 3 4 5 6 અને બરાબર a બિલોંગ્સ ટુ a. તો જોઈએ કે એક પેર આવે. કઈ કઈ આવશે? 1 મૂકો, 1 2 પછી 2 3 3 4 પછી 4 તો કે 5 એક ઉમેરતા જવાના, 5 તો એક વધારે 6 અને 6 હોય અને 6 હોય તો કેટલા આવે? 7, પણ એ આવશે નહીં કારણ કે 7 છે એ આપણે ગણની અંદર જ નથી. હવે સંબંધ કઈ રીતે બને એ માટે આપણે જોવું જોઈએ કે જો ક્રોસ આપણે કાર્તેશિયન ગુણાકાર કરી અને કાર્તેશિયન ગુણાકારનો ઉપગણને આપણે સંબંધ કહીએ તો 7 છે જ નહીં તો એની ક્રમિક જોડની અંદર આવશે જ નહીં. તો ક્યાં સુધી આવશે? 5,6 6,7 આવશે નહીં. કે જલ્દી જલ્દીમાં અહીંયા એ ન લખ નાખો તો અહીંયા એક ઉમેરવું હોય તો જ્યાં a+1 બિલોંગ્સ ટુ a. ક્લિયર? એટલે કઈ ડાઉટ જ ન રહ્યો. ઓકે, આટલું થઈ ગયું. હવે સવાચક માટે તો કે સવાચક માટે કે ગણ એની અંદર જેટલા આપેલા હોય ઘટક એ દરેકે દરેક એમાં આવવા જોઈએ. તો કે નથી તો 1 1 નથી, 1 1 ની પેર નથી, 2 2 નથી, 3 3 4 4 એક પણ પેર છે નહીં સવાચક માટે. તો અહીંયા 1,1 does not belongs to R, single R or single little R है, single does not belongs to R, therefore R a સવાચક સંબંધ નથી. પછી સવાચક નથી સમિત માટે તો કે સમિત માટે શું કરશું આપણે? સમિત માટે એવું લેવાનું કોઈ પણ 1 2 હોય તો એનું રિવર્સ 2 1 એની અંદર આવવા જોઈએ. તો 1 2 બિલોંગ્સ ટુ R છે જ આપણે આપેલા છે જો 1,2 1 2 બિલોંગ્સ ટુ R માટે 2 1 does not belongs to R એટલે કે એને જો B સાથે સંબંધ હોય તો B ને પાછો A સાથે સંબંધ હોવો જોઈએ. 2 1 does not belongs to R, therefore R સમિત નથી. R સમિત સંબંધ નથી. સવાચક સમિત ને પરંપરિત. પરંપરિત માટે શું કરીશું કે એને B સાથે B ને C સાથે તો એને C સાથે જો આવું એક ઉદાહરણ ચડી ગયું આપણે જો 1 2 2 3 બરાબર. તો 2 2 બેમાં સામાન્ય તો 1 3 ની અંદર આવવું જોઈએ જે છે નહીં. માટે 1,2 બિલોંગ્સ ટુ R અને 2,3 બિલોંગ્સ ટુ R પરંતુ 1,3 does not belongs to R, therefore R પરંપરિત સંબંધ નથી. બરાબર. તો R એ સવાચક નથી, સમિત નથી અને પરંપરિત નથી. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ. સાબિત કરો કે R પર વ્યાખ્યાત સંબંધ S બરાબર AB જ્યાં A લેસ ધેન ઇક્વલ ટુ 2 એ સવાચક અને પરંપરિત છે પરંતુ સમિત
નથી. ઓકે, હમણાં જોયું આપણે ઉદાહરણ એના જેવું જ છે, બરાબર. થોડોક ખાલી ફેર છે. જ્યાં a લેસ ધેન ઇક્વલ ટુ બી સ્ક્વેર હતું, અહીંયા a લેસ ધેન ઇક્વલ ટુ ખાલી બી છે, બરાબર. તો સોલ્યુશન અહીંયા s બરાબર એવા બધા a b કે જ્યાં a લેસ ધેન ઇક્વલ ટુ b. તો સહવાચક માટે પહેલા એવરી x બિલોંગ્સ ટુ r માટે, હવે r કયો હે? r વાસ્તવિક સંખ્યા. r માટે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x, દરેક વાસ્તવિક સંખ્યા માટે એ તો શક્ય છે કે કાં તો એ સંખ્યા છે એનાથી નાની હોય અથવા તો એના બરાબર હોય. જો કે એ બરાબર જ થવાની છે પોતે પોતે સંખ્યા. તો x લેસ ધેન ઇક્વલ ટુ x, ધેરફોર x, x બિલોંગ્સ ટુ r, સોરી અહીંયા s છે, is belongs to s. therefore s એ સહવાચક સંબંધ છે. હવે સમિત માટે, તો સમિત માટે આપણે ખ્યાલ આવે 1 2, એટલે 1 લેસ ધેન ઇક્વલ ટુ 2 સાચું છે, પરંતુ 2 1 એ શક્ય નથી. તો કે 1 2 બિલોંગ્સ ટુ s માટે, એટલે એની અંદર છે, તો ધેરફોર 1 લેસ ધેન ઇક્વલ ટુ 2, પરંતુ 2 લેસ ધેન ઇક્વલ ટુ 1 જે શક્ય નથી. therefore 2, 1 does not belongs to s. therefore s સમિત સંબંધ નથી. તો 1 2 belongs to s, 1 તો એમાં હોય તો એની શરતનું પાલન કરે છે, પરંતુ 2 લેસ ધેન ઇક્વલ ટુ 1 એ શક્ય નથી. એટલે એને બી સાથે સંબંધ છે, પરંતુ બી ને એ સાથે સંબંધ નથી. સહવાચક થઈ ગયું, સમિત થઈ ગયું. હવે પરંપરિત માટે, જોઈએ. પરંપરિત માટે x y બિલોંગ્સ ટુ s અને y z બિલોંગ્સ ટુ s માટે. હવે x y બિલોંગ્સ ટુ s, ધેરફોર x લેસ ધેન ઇક્વલ ટુ y અને y લેસ ધેન ઇક્વલ ટુ z. તો બરાબર જ છે કે x એ y કરતા નાના છે અને y છે એ લેસ ધેન ઇક્વલ ટુ સાઇન છે ભેગી y છે એ લેસ ધેન ઇક્વલ ટુ z છે, બરાબર. ધેરફોર x ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ z. therefore x less than equal to z. therefore xz belongs to s. therefore s એ પરંપરિત સંબંધ છે. તો આપણે જે સાબિત કરવાનું હતું, સહવાચક સમિતને સહવાચક છે અને પરંપરિત છે પણ સમિત નથી. કમ્પ્લીટ. ઓકે. 5 નંબર, R પર વ્યાખ્યાયિત સંબંધ S એ બી કે જ્યાં a લેસ ધેન ઇક્વલ ટુ બી ક્યુબ એ સહવાચક સમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં તે ચકાસો. હવે R ઉપર વ્યાખ્યાયિત સંબંધ જેવું આપણે હમણાં એક્ઝામ્પલ નંબર જેવું આ 2 નંબરનું જોયું, જ્યાં શું હતું બી સ્ક્વેર એની જગ્યાએ અહીંયા શું આપ્યું ખાલી ક્યુબ આપેલું છે. તો સેમ આના જેવું જ આવશે, x લેસ ધેન ઇક્વલ ટુ એક્સ ક્યુબ જે શક્ય નથી. તો x લેસ ધેન ઇક્વલ ટુ એક્સ 1 કરતાં નાની ધન વાસ્તવિક સંખ્યા માટે નથી શક્ય, બરાબર. કારણ કે 1/2 આ જ ઉદાહરણ રાખો, રાખશો 1/2 તો 1/2 નો ક્યુબ એટલે 1/8 સમૂહનો વધારે કરતાં નાની જે શક્ય નથી, સહવાચક નથી. સમિત માટે, બરાબર. અને પરંપરિત માટે થોડુંક તમારે એક્ઝામ્પલ થોડુંક એ છે એને કંઈક આડાહવરો કરવો પડશે, થોડુંક તમારે વિચારવું પડશે કેવો એ તમે કરો
જેથી સરળતાથી તમારું કામ થઈ જાય. તો એ સવાચક નહીં થાય, સંમિતય નહીં થાય અને પરંપરિત નથી. કઈ રીતે લખવું બધો આઈડિયા છે. એ બી સી કેવા તમારે ગોતવા પરંપરિતમાં એ થોડુંક તમારે વિચારવાનું, બરાબર, જેથી તમને થોડુંક વિચારવાની શક્તિ ડેવલપ થાય, બરાબર, થિંકિંગ પાવર. તો એક્ઝામ્પલ નંબર 2 જેવો જ એક્ઝામ્પલ નંબર આપણો 5 છે, બરાબર. કઈ રીતે લખવું આગળ છે જ. તો 5 નંબરનો છે માં તમારા હોમવર્કમાં. ક્લિયર આટલું? આગળ જોઈએ 6 નંબર. શું કહે કે સાબિત કરો કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ R 1,2 2,1 સંમિત છે પરંતુ સવાચક કે પરંપરિત નથી. જોતા જ ખબર પડી જાય 1 2 2 1 એટલે કે પહેલા તો 1 2 3 ત્રણેય આપ્યા, તો 1 1 2 2 3 3 બધાએ બધા આપણા ગણ R ની અંદર, સંબંધ R ની અંદર આવવા, ગણ R સંબંધ જે છે એની અંદર આવવા જોઈએ. તો આપણે એમ કહેવાય કે સંમિત છે. પરંતુ અહીંયા જોઈ શકીએ કે 1 2 2 1 જ છે ખાલી. સવાચક માટે આપણે કોઈ પણ એક પેર લેવાની હોય, શેમાંથી? R માંથી જ લઈ. તો R માંથી પેર જ એવી બે આપી કે જે સંમિત થાય, એટલે એને બી સાથે, બી ને એ સાથે કોઈ પણ પેર લઈ લ્યો, થઈ ગયું સવાચક, થઈ ગયું. સોરી, સંમિત છે પરંતુ પરંપરિત ન થાય, કારણ કે પરંપરિત 1 2 2 1 લ્યો તમે તો પેર તમને 1 1 મળવી જોઈએ. 1 1 આમાં છે નહીં. તો લખી નાખી જલ્દી, બરાબર. શું થાય? સોલ્યુશન અહીંયા A બરાબર 1 2 અને 3 અને R બરાબર સંબંધ R બરાબર 1 2 2 1. તો સવાચક one comma one does not belongs to R. તેથી R સ્વવાચક નથી. ડાયરેક્ટ કામ પૂરું. હજી 2 2 કોમા નથી, એના માટે દરેકે દરેક હોવી જોઈએ, પણ એક જ નથી તો આપણું કામ થઈ ગયું. સ્વવાચક નથી. સંમિત તો કે સંમિત માટે, તો કે જો સંમિત માટે 1 2 લ્યો કે 2 1 કોઈ પણ પેર લેશો, બરાબર. તો બે માટે 2 1 લ્યો તો 1 ઊંધું થઈ ગયું. તો કે 1 2 બિલોંગ્સ ટુ R અને 2 1 આનું ઊંધું થઈ ગયું. ઈ R માં, therefore 2 1 બિલોંગ્સ ટુ R. therefore R કેવો છે? સંમિત સંબંધ છે, બરાબર. હવે સવાચક સંમિત ને પરંપરિત. તો કે પરંપરિત માટે શું કહીએ? 1 2 બિલોંગ્સ ટુ R અને 2 1 belongs to R. 1 2 2 1 belongs to R. પરંતુ 1 1 does not belongs to R. therefore R પરંપરિત સંબંધ નથી. ક્લિયર? આટલું સવાચક સંમિતના પરંપરિત માટે એક ખાલી સંમિત છે. 6 નંબર. 7 નંબર. સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોના ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર XY, જ્યાં X અને Y ના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય. એટલે કે એક લાઇબ્રેરી છે, બરાબર, કોલેજમાં, એની અંદર પુસ્તકાલય છે, લાઇબ્રેરી છે, એની અંદર પુસ્તકો પડ્યા છે, બધા જ પુસ્તકોનો ગણ એની, અને એનો બધા ગણ એ લીધો. હવે X એટલે એક બુક અને Y એટલે બીજી બુક, બરાબર. કઈ રીતે વિચારવાનું જો, તો X અને Y ના પૃષ્ઠ એટલે પાના ની સંખ્યા સમાન, એટલે બે બુક હોય, બે બુકના પેજ ની સંખ્યા સમાન છે. એક બુકમાં 50 પેજ હોય તો બીજી બુકમાં કેવા 50 પેજ. જો બંને બુકના પેજની સંખ્યા 50 50 પેજ, પૃષ્ઠોની સંખ્યા સમાન હોય
બરાબર, પૃષ્ઠ એટલે પાનાની સંખ્યા. બરાબર, તો આપણા આરની અંદર આવે, નકર આપણા ગણ આરની અંદર આવે નહીં. તો જોઈએ પેલો કોના માટે એક્સનો એક્સ સાથે સંબંધ, એટલે એક જ બુક, એક્સ અને એક્સ એક જ બુક છે, બરાબર, એક જ પુસ્તક છે, તેથી પૃષ્ઠ સંખ્યા સી હોય, સમાન હોય. એક્સ વાય બિલોંગ્સ ટુ આર લ્યો, એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, તો વાય અને એક્સના પૃષ્ઠોની સંખ્યા સમાન થાય, તેથી વાય એક્સ બિલોંગ્સ ટુ આર. સવાચક એ સમિત છે, પરંતુ પછી પરંપરિત એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે અને વાય અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, તો એક્સ અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા કેવી થાય, સમાન થાય. તો આપેલ સંબંધ સવાચક છે, સમિત છે અને પરંપરિત છે. તો કેવો થાય, સવાચક, સમિત અને પરંપરિત ત્રણ હોય તો સંબંધ કેવો કહેવાય, સામ્ય સંબંધ છે. સાવી જ રીતે આપણે ઘણા એવા એક્ઝામ્પલ ગણેલા છે, બરાબર, આવડી જાય એવો છે. તો એક્ઝામ્પલ હોમવર્કમાં ક્લિયર. 7 નંબર. હવે 8મા એક્ઝામ્પલથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં અત્યારે હવે આટલા લેક્ચર આવ્યા તમારા સવાચક, સમિત, પરંપરિત, બધા ડાઉટ ક્લિયર થઈ ગયા છે. તમે તમારી રીતે વિચારતા થઈ ગયા છો કે આવો એક્ઝામ્પલ આવે કઈ રીતે વિચારો. ક્લિયર? ઓકે, થેન્ક યુ.